તો મિત્રો એક ભાઈ મને એમ કહે છે કે ડોક્ટર સાહેબ પોપટ ને ગોઠિયા ને બધું લાલ સોળ ગરમા ગરમ થઈ જાય છે, હવે શું કરવું? તો હું તમને એમ કહું કે મારા રોયા બહુ ગરમી પડે છે હો આજકાલ, એના પણ હાવ આવો થોડું હોય ભૂકા કાઢે હો, આમ બઘરેટી બોલાવી ગરમી એ બોલો, વરહે ગરમી વધતી જ જાય છે એમ મારું કહેવાનું છે. આ ઓછી થવાનું તો નામ જ ન લેતું. ઘરમાં એસી શરૂ હોય ને તો જાણે તો એસી છે જ નહીં ઘરમાં એવું લાગે છે બોલો. હું તમને જણાવી દઉં કે એક તો બહાર ગરમી એટલી બધી હોય, ઉપરથી આપણે ગળદા જેવા જીન્સના પેન્ટ પહેરતા હોય, ઉપરથી આપણે પીઝા ને બર્ગર ને ગ્રીલ સેન્ડવીચ ને બરાબર દાબેલી ને પાણીપુરી ને હજી લાલ ચટણી ને લાલ ને લીલી ચટણી નાખ, હજી તીખું પાણી ભેર અંદર, હજી તીખી કરીને હવાના થઈને અને શરીરની અંદર એવું બધું ખાઈને શરીરની ગરમી એવી વધી જતી હોય છે. અને ઉપરથી અમુક લોકોને કામ ધંધા એવા હોય છે કે ખોળાની અંદર લેપટોપ રાખીને આખો દી ધંધો કરતા હોય છે, એટલે લેપટોપ હેઠેથી ગરમ થાય ને એટલે ગોટિયા ગરમ કરી નાખતા હોય છે બરાબર ને. એક તો બહાર ગરમી હોય, જીન્સના પેટ પહેરતા હોય, બહારનું ખાવા પીવાનું તીખું તળેલું ને એવું હોય, શરીરની ગરમી વધી જતી હોય, અવારનવાર બધી દવાઓ લેતા હોય, દવાઓ ગરમ પડતી હોય, અને ઉપરથી લેપટોપ ને આ બધી વસ્તુ જે છે મારા રોયા આ બધું ભેગું થાય ને એટલે ગોટિયાની દઈ નાખશે એમ મારું કહેવાનું છે. ગોટિયાની અંદર સફેદ પાણી બનતું હોય એ નહીં બને, બબલા નહીં થાય, રોતા તમારે કરવા છે તો છોકરા નહીં થાય એમ મારું કહેવાનું છે બરાબર ને. એલા સડીઓ પહેરવાનું બંધ કરો અને રૂમાલની અંદર બરફના ટુકડા નાખી અને એ આખો રૂમાલ બરફ વાળો સડીની અંદર નાખી દો બરાબર ને, એટલે ઠંડા બોળ લીંબુ થઈ જાય તમારા. આપણા શરીરનું જે તાપમાન હોય ને એનાથી 3 ડિગ્રી જે છે એ ઠંડા રાખવા પડે આપણા લીંબુને બરાબર ને, તો જ એની અંદર સફેદ પાણી બને અને બબલા રોતા બહાર નહીં રે, નહીતર ધંધે લાગશો મારા રોયા.